હવે તો ઘણા બધા કાસ્ટિંગ પણ ઓન અ બેઝિસ ઓફ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ થાય છે કે તમારી કેટલી રીચ છે. એટલે પપ્પાએ મને એવું કીધેલું કે તારે જે કરવું હોય તું કર, પણ સાથે સાથે ભણવાનું કે કમાવાની જે પ્રોસેસ છે એ તો તમારે કરવી જ પડશે એમ. કરવી જ પડે. એ બાબતે હું બહુ લકી હતો. તો તમે જે કીધું ને હીરોવાળી ફીલ ક્યારે આવે છે, એ મને ઘરે જ આવે છે. વાત છે. થેન્ક યુ સો મચ પ્રણતિ. તારો સપોર્ટ છે તો હું બહાર જઈને શૂટ કરી શકું છું. કે તમે એક્ટર છો, તમે હીરો નથી. તમે જોજો વિકી કૌશલ છે કે રાજકુમાર રાવ છે, એ લોકો જે પ્રમાણે કેરેક્ટરાઇઝેશન કરે છે. એટલે હું કોઈ ફિલ્મ કરું છું તો પ્રાયોરિટી ફિલ્મની વાર્તા છે. બિલકુલ. સો એ સેલ્ફ ડાઉટ પણ સતત તમને રહ્યા કરે, એ સારી વસ્તુ છે. સેલ્ફ ડાઉટના લીધે તમે અવેર રહો. SS રાજામૌલી ઓકે અને સંજય લીલા ભંસાલી, ઓકે. આ બે સાથે જો કામ કરવા મળી જાય. જીવનમાં ચાહ એટલે કે વિશ ડિઝાયર હોવી બહુ જરૂરી હોય છે, અને મારા આજના ગેસ્ટે તો તેમના દમદાર કરિયરની શરૂઆત જ એક વિશથી કરી હતી. મારો મતલબ છે 2023ની ફિલ્મ આઈ વિશથી કરી હતી, અને એના પછી તો આપણે એમને ઘણી બધી ફિલ્મોમાં જોયા. ત્રિશા ઓન ધ રોક્સ, ભોર અને અનામિકા જેવી ફિલ્મોમાં તેમણે પોતાની એક્ટિંગ, પર્સનાલિટી અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સથી લોકોના દિલ જીતી લીધા છે. હું વાત કરી રહી છું ટેલેન્ટેડ એક્ટર રિશી જાનીની. રિશી જાની બહુ જ હમ્બલ અને ઇઝી ગોઈંગ માણસ છે, અને મને આ કહેવામાં જરાય શક નથી કે ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ ઓન હિઝ રોડ ટુ અચીવ સુપરસ્ટારડમ, હી ઇઝ સો ડાઉન ટુ અર્થ. અને હા, આ એપિસોડ એન્ડ સુધી જોજો, કારણ કે આ દિલની વાતો છે. હાય સર, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સર, જ્યારે હું રિસર્ચ કરતી હતી ત્યારે મેં તમારું ઇન્સ્ટાગ્રામ જોયું, અને મને એવું લાગ્યું કે તમે જેટલા ઇન્સ્ટાગ્રામ પર બહુ સિરિયસ લાગી રહ્યા છો. શું તમે ખરેખર સિરિયસ છો કે પછી આ કંઈક એડિટિંગનું મેજિક છે? કદાચ હું બહુ પોસ્ટ નથી કરતો એટલે સિરિયસ લાગું છું. ના એવું એટલે જે પોસ્ટ કોલેબોરેશનમાં મળતી હોય મોસ્ટલી એ જ હું કરું છું. હું એટલો એક્ટિવ નથી. વધારે કામમાં, મતલબ ફિલ્મ્સ છે કે વેબ શોઝ છે એના કામમાં હું વધારે ઇન્વોલ્વ હોઉં છું. એટલે સોશિયલ મીડિયા પર એટલો ટાઈમ અપાતો નથી. સાથે ગ્રાફિક ડિઝાઇન કરું છું, એટલે બંને વસ્તુ સાથે મેનેજ કરવામાં હું એટલો ટાઈમ નથી આપી શકતો. શું વાત છે? હા. તો સાથે ગ્રાફિક ડિઝાઇનિંગ પણ તમે જ કરો છો, તો બેઝિકલી એવું કહી શકાય કે તમે તમારી પોસ્ટ જાતે જ ડિઝાઇન કરો છો, અને પછી હું કહું કે કદાચ એમાં પેલો ટાઈમ રહી જતો હોય. નહીં, મેં હજી એટલે મારા માટે હું એડિટ નથી કરતો. બાકી ક્લાયન્ટ્સ હોય, બિઝનેસ હોય એના માટે કરું છું. મારા માટે મેં એટલું કામ નથી કર્યું હજી. બરાબર છે. એટલે કે જો સ્કિલમાંથી પૈસા મળે તો કામ કરવાનું ને, પ્યોર ગુજરાતી મેન્ટાલિટી. એ જ મેન્ટાલિટી છે, એટલે ઇન્સ્ટાગ્રામ નથી થતું. એટલે નથી થતું ને. પણ શું લાગે છે કે અત્યારના જમાના એક્ટર્સે એવું જરૂરી છે કે તમારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જોઈએ ઇફ યુ આર એન એક્ટર? કારણ કે તમે ઓલરેડી એક ફેસ છો, એક પર્સનાલિટી છો, બહુ બધા લોકો તમને ઓળખે છે. તેવું લાગે છે ખરી કે તમારે રહેવું જોઈએ અપ ટુ ધ ડેટ, યા તો પોસ્ટ કરતા રહેવું જોઈએ? હા, 100% લાગે છે, કરવું જોઈએ. અને મારે કરવું પણ છે. હવે હું કરીશ. અત્યારે એવું છે કે હવે તો ઘણા બધા કાસ્ટિંગ પણ ઓન અ બેઝિસ ઓફ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ થાય છે કે તમારી કેટલી રીચ છે. તો જો ખાલી એ જ બેરિયર બનતું હોય કામ મળવા માટે, તો 100% કરવું જોઈએ. અને જ્યારે તમે વાત કરી કે કાસ્ટિંગની, અને એ સોશિયલ મીડિયાના ફેન બેઝ પર જ થતું હોય છે, યા તો ફોલોઅરના બેઝ પર થતું હોય, બધે જ નહીં પણ ઘણી જગ્યાએ થાય છે. કારણ કે કહી શકાય કે મે બી ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ થઈ રહી છે, યા તો ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે, યા તો લોકો કદાચ એટલું ફોલો કરતા હોય છે કારણ કે ફોન અત્યારે બધાના હાથમાં હોય જ. તો એવું ખરી કે એમાં જ્યારે કાસ્ટિંગ થાય છે સોશિયલ મીડિયાના બેઝ પર, ક્યાંક તમને ભેદભાવ લાગે છે કે તમારી સાથે ક્યારેય ભેદભાવ થયો, યાર કદાચ આ રોલ હું બેટર કરી શકતો જો મને મળ્યો હતો? એટલે મને છે ને, હું એવું હંમેશા માનું કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ હોય. યસ. સો પછી તમે પણ ફિટ થાઓ, તમે પણ સોશિયલ મિડિયા કરો છો, એના બેઝ પર તમને રોલ્સ નથી મળતા. અને મને ક્યાંક એવું પણ લાગે કે મને જે રોલ્સ મળે છે મારા પરફોર્મન્સના બેઝિસ પર કે એક્ટિંગના બેઝિસ પર, એ કામો કરવાની વધારે મજા આવશે. કેમ કે એ લોકો વધારે ક્લિયર છે. એ લોકોને ખબર છે કે ખાલી ઇન્ફ્લુઅન્સર એવું નથી, ઘણા ઇન્ફ્લુઅન્સર સારા એક્ટર્સ છે જ, એમની અગેન્સ્ટ નથી. યસ. પણ વસ્તુ એ છે કે મને એવા કામ મળે, હું એવા કામ કરું કે જેમાં એ લોકોને પ્રોપર એક્ટરની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ. કે જે એક સારું કેરેક્ટર કે સારો રોલ નિભાવી શકે.
તો મને એમાં ઇન્ટરેસ્ટ વધારે છે. તો દેટ ઇઝ ઓકે કે એવી ફિલ્મો કે એવા કામ કદાચ મને ના મળે, પણ હા એવું લાગે છે કે કોમ્પિટિશન આના બેઝિસ પર થઈ રહી છે. તો સોશિયલ મીડિયા પર દરેક એક્ટરે એક્ટિવ થવું જોઈએ કે તમારી પ્રોફાઇલ મજબૂત થાય. બિલકુલ. અને જ્યારે તમે કહો છો કે તમને એવી રીતે ચૂઝ કરવામાં આવે છે કે તમે એઝ અ એક્ટર જ તમને લેવામાં આવે, તો એક્ટિંગની સૌથી પહેલાં તો શરૂઆત ક્યાંથી થઈ? અને ઘરમાંથી થઈ હોય તો તમને ઘરમાંથી કોનો સપોર્ટ મળ્યો છે? શરૂઆત આમ તો મેં 6th-7thમાં લાઈક એન્યુઅલ ફંક્શન્સમાં તમે પરફોર્મ કરો, નાની નાની સ્કીટ્સ ને એવું બધું, તો એવી રીતે મેં સ્ટાર્ટ કરેલું. દેન પછી એવું વિચાર્યું નહોતું કે હું એક્ટર બનીશ, પણ પેલા ફ્રેન્ડ સાથે મજા આવશે, લેક્ચર્સમાં બંક મારવા મળશે. અમુક લેક્ચર્સ તમને મળે ને કે તમારે રિહર્સલ્સ કે એના માટે જવાનું હોય, તો એવું વિચારીને મેં કરેલું. દેન 2012માં મેં અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાંથી ટ્રેનિંગ લીધી. સો એ બિગિનિંગ કહી શકાય. જસ્ટ મેં ન્યૂઝપેપરમાં એડ જોઈ કે એક્ટર પ્રિપેર્સનું નવું સેશન, એ વખતે એ લોકો નવી બેચ શરૂ થઈ, આઈ થિંક હું 5th બેચમાં હતો. ઓકે. તો નવી બેચ શરૂ થઈ રહી હતી. સો એના ઓડિશન્સ હતા અને હું ઓડિશન મેં જોયા કે ન્યૂઝપેપરમાં છે કે આ જગ્યા પર ઓડિશન છે. એ વખતે AMAમાં ઓડિશન્સ હતા. યસ. સો હું AMAમાં ગયો અને જેવો હવે એક્ટિંગ વિશે તો મને કંઈ જ ખબર નથી, એકદમ ઓકે. ઝીરો હતો, ABCD નહીં, એક્ટિંગ નહીં, કશું જ નહીં, એ પણ નહીં. ઓકે. તો હું જેવો હજી એન્ટર થઉં છું અને ત્યાં અનુપમ ખેર સર ઊભા રહીને આમ સિગરેટ પી રહ્યા છે બહાર, તો મેં ફર્સ્ટ ટાઈમ કોઈ સેલિબ્રિટીને રિયલ લાઈફમાં જોયું કે ઓ, અને પછી ખબર પડી કે એ જ અમારું ઇન્ટરવ્યૂ લેવાના હતા. અચ્છા. હા, હવે આવડતું કંઈ છે નહીં. સો મને એમ પણ થયું કે ચલો ઠીક છે, આપણને કંઈ આવડતું જ નથી તો શું છે એમ, તો પછી શું બીવાનું, હા, કંઈ ખોવાનું નથી. હા ખોવાનું કંઈ છે નહીં, એડમિશન મળશે તો લઈ લઈશું એમ, એવી જ રીતે ગયેલો. પછી એમણે ઓડિશનમાં બહુ સારી રીતે ઓડિશન લીધું. તમને ખબર હતી કે આ લોકો ટ્રેન્ડ નથી, આમને કંઈ આવડતું નથી, એક્સપિરિયન્સ પણ નથી. સો ઓન ધ બેઝિસ ઓફ પેશન એમણે એ ચેક કર્યું કે આ લોકો પેશનેટ છે કે નહીં, કે ખાલી રમત રમવા આવ્યા હોય કે ખાલી પેલું ચાંદ સિતારા દૂરથી જોઈને આવ્યા હોય, એવા તો નથી ને. એટલું એમણે ચેક કર્યું અને પછી મને ઇન્ટરવ્યૂમાં સિલેક્શન મળ્યું. કંઈ જ નહોતું કર્યું, મેં બહુ જ ખરાબ ડાયલોગ બોલેલો. એમણે કીધું કોઈ પણ એક ડાયલોગ પરફોર્મ કરો. બહુ જ ખરાબ ડાયલોગ, હું રાજનીતિ ફિલ્મનો બોલેલો. પછી એમણે અમને સિલેક્ટ કર્યા. એન્ડ ધેન જ્યારે ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં એજ્યુકેશન શરૂ થયું એક્ટિંગ વિશે, ઘણું બધું, બહુ જ ડિટેલમાં, બહુ ડેપ્થમાં. પછી જે કેરેક્ટર્સ ડેવલપ કરવાની વાત આવી, ત્યાંથી મને એ પેશન, એક્ટિંગ માટેનું જે કહેવાય, એ પેશન મને સમજાયું અને પેશનની શરૂઆત ત્યારથી થઈ. સો સારું થયું કે હું તુક્કો મારીને પણ અહીંયા સુધી પહોંચ્યો. એ શરૂઆત ત્યારથી થઈ. દેન પછી એ ખબર એક્ટર પ્રિપેર્સ પૂરું થયું પછી મને અમારા જે મેન્ટર્સ હતા ત્યાંના, બંને NSD પાસ આઉટ હતા, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પાસ આઉટ હતા બંને. તો મેં સરને એવું કીધું કે મારે સર NSDમાં જવાની ઈચ્છા છે, કેમ કે એ વખતે આમ પેશન કે યાર હજુ શું કરીએ એક્ટિંગમાં, હજી શું આર્ટને કેવી રીતે એક્સપ્લોર કરીએ. પણ અમારા સરે એવું કીધું કે તું NSDમાં 5 વર્ષ કરીને પણ નીકળીશ, 3 વર્ષ કરીને પણ, તો તું એવું નથી કે તને કામ મળી જ જશે. તો એના કરતાં બેટર છે કે તું અત્યારે શીખ, તું નાટકો કર અને એની સાથે સાથે તું કામ શોધ. ઓકે. અને એ વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલી ડેવલપ થઈ જ નથી. સો પછી મેં નાટકો કર્યા, નાટકોમાં એક્સપિરિયન્સ લીધો. દેન 2016માં મને મારી ફર્સ્ટ ફિલ્મ મળી. એ પબ્લિક ઓડિશનમાં મારું સિલેક્શન થયેલું. એ પહેલાં મેં અમુક ઓડિશન્સ આપ્યા હતા, પણ પછી મને એમ થયું કે કદાચ હું સારું કરું છું પણ આ લોકો નથી સમજી શકતા, કેમ કે એ લોકોને બહુ જ લાઉડ પરફોર્મન્સની રિક્વાયરમેન્ટ હતી કે તમે બૂમો પાડો અને આમ રો કકળ કરી મૂકો ને. દેન પછી મને 2016માં અભિષેક શાહ, જે અત્યારે વેરી વેલ નોન ડિરેક્ટર, બહુ સારા ડિરેક્ટર, બહુ સારા વ્યક્તિ, હું એમને પર્સનલી ઓળખું છું, એમણે મારું કાસ્ટિંગ ફર્સ્ટ ફિલ્મ મને મળી આઈ વિશ. દેન પછી પ્રોજેક્ટ્સ ચાલતા રહ્યા. તો મતલબ કહી શકાય કે આ વે ખરી, કારણ કે મેં ઘણા બધા લોકો પાસેથી ઇન્ડસ્ટ્રીમાં સાંભળ્યું છે કે તમે નાટકો કરો, થિયેટર કરો અને ધેન યુ વિલ ગેટ ટુ ઇન્ટુ ધ ફિલ્મ. એબ્સોલ્યુટલી. કારણ કે કદાચ ત્યાંથી તમારું કાસ્ટિંગ થઈ શકે છે, યા તો લોકો કદાચ તમને જોતા હોય છે ત્યાંથી. તો એવું પોસિબલ ખરી કે તમે જો નાટકો કરો, થિયેટર કરો અને તો જ તમને એક રસ્તો, સેફ રસ્તો કહી શકાય. હા, સેફ રસ્તો બે રીતે કહેવાય. સેફ રસ્તાનો બીજો પર્સપેક્ટિવ તમને કહું. ઓકે. કે સેફ રસ્તો એ રીતે છે કે તમે ટ્રેન થઈને જાઓ. તમે જ્યારે ટ્રેન થઈને જાઓ ને, હવે થિયેટર કેવું છે, થિયેટરની આખી પ્રોસેસ છે જે બહુ લાંબી હોય છે.
એક નાટક, જેમ કે તમે એક નાટકમાં ભાગ લઈ રહ્યા છો એઝ એન એક્ટર, યસ, બરાબર છે, કદાચ એઝ એન એક્ટર ના પણ મળે તો તમે એઝ અ પ્રોડક્શન તરીકે પણ કે સપોર્ટ સિસ્ટમ તરીકે ડિરેક્શન ટીમમાં એવી રીતે પણ તમે કામ કરી શકો, જેમાં તમે એક્ટર્સને પરફોર્મ કરતા જુઓ, યસ, એમાંથી પણ ઘણું શીખવા મળે. અને નાટકની પ્રોસેસ, જો નાટક બનવાની શરૂઆત થાય તો ઓલમોસ્ટ 1-2 મહિના એ નાટક લે. તો રોજ 4-5 કલાકના રિહર્સલ્સની પ્રોસેસમાંથી તમે જાઓ છો, આખા નાટકના રીડિંગ્સ થાય છે, તમે બીજા એક્ટર્સને ઓબ્ઝર્વ કરો, એઝ એન એક્ટર તમને કામ મળી ગયું છે તો બેસ્ટ છે કે તો એક પ્રોસેસમાંથી તમે પાસ થાઓ. જે થિયેટરના જે ડિરેક્ટર છે તમારા નાટકના, એમનો પણ એક્સપિરિયન્સ હશે તો એ બધા તમને ઘડે. જી બિલકુલ. કેમ કે એ કેરેક્ટર ડેવલપ કરવામાં અને સળંગ 2-3 કલાક પરફોર્મ કરવું એ ડિફિકલ્ટ છે. યસ, જ્યારે તમને એક્સપિરિયન્સ ના હોય તો તમે એ 2-3 કલાકના ભાગમાં જ્યારે પરફોર્મ કરતા થઈ જાઓ ને, તો પછી તમારા માટે સ્ક્રીન એટલી ડિફિકલ્ટ નથી રહેતી. રાઈટ, લાઇન્સ યાદ કરી લેવી, એને કઈ રીતે પરફોર્મ કરી શકીશું આપણે એ ઇમેજિન કરવું, એ બધી ટ્રેનિંગનો બેઝ જ થિયેટર છે. હા, તમે ડિરેક્ટલી કેમેરા પર પરફોર્મ કરીને પણ આવી શકો છો, પણ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે તમે થિયેટર તમારો બેઝ હોય છે ને, તો એનો કોઈ મેચ નથી એમ. ઓકે. જ્યારે મેં આઈ વિશ ફિલ્મ કરતો હતો ને, ત્યારે આર્જવ ત્રિવેદી, સો આર્જવ પણ એ ફિલ્મમાં હતો અને આર્જવના સીન્સ હું શૂટ થતા જોતો હતો. હા, તો એક બહુ જ ઇન્ટેન્સ સીન હતો, બહુ જ સરસ. આર્જવ અને ટીશે જે એમાં લીડ એક્ટર છે, એ બંનેની વચ્ચે હતો અને હું એટલો ઇમ્પ્રેસ થઈ ગયો હતો આર્જવને જોઈને કે યાર કેટલું સરસ કર્યું આણે, કેટલું સરસ કર્યું. એને ફ્રેન્ડ પણ હતો, તો અમે થિયેટરની વાત, મેં પણ થિયેટર કરેલું પણ એક્ટર પ્રિપેર્સમાં કરેલું. ગુજરાતી નાટકોમાં મેં શરૂઆત નહીં કરેલી. અને પછી એના થ્રુ જ નિમેશ દેસાઈ, જે નાટકોના દિગ્ગજ કહી શકાય, નિમેશ સરને મારી સાથે મળાયા આર્જવે. ઓકે. નિમેશ સર એક ડીડી ગિરનાર પર નરસિંહ મહેતાનો શો કરી રહ્યા હતા અને આર્જવ નરસિંહ મહેતા પ્લે કરી રહ્યો હતો. તો આર્જવને સરે પૂછ્યું કે કોઈ કૃષ્ણ પ્લે કરે એવો છોકરો કોઈ હોય એવો દેખાતો વ્યવસ્થિત, તો મને એની રિક્વાયરમેન્ટ છે, તો તું મને સજેશન આપ એમ. પછી એમણે મારું સજેશન આપ્યું, તો હું કનેક્ટ થયો નિમેશ સર સાથે. ત્યાંથી નિમેશ સરે મને પૂછ્યું કે તને નાટક કરવામાં રસ ખરો? મેં કીધું બિલકુલ સર, અને તમારી સાથે તો મારે કરવું જ તું કામ. તો મેં કીધું કે આવી જા, આપણે કરીએ નાટક. પછી મેં એમની સાથે મારું ફર્સ્ટ જે ગુજરાતી કમર્શિયલ પ્લે જેને કહેવાય એ એમની સાથે મેં કર્યું. અને એ નાટકો કરતાં તમે એ અન્ડરસ્ટેન્ડિંગ તમારી ડેવલપ થઈ જાય કે સ્ક્રિપ્ટ વાંચીને તમે જાતે પણ ઘણું બધું ઇમેજિન કરી શકો. ડિરેક્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ તો હોય જ, પણ ડિરેક્ટરને સમજવા માટે પણ તમારો એક્સપિરિયન્સ ડેવલપ થવો બહુ જરૂરી છે. તો કહી શકાય ને કે તમારા ફ્રેન્ડ એક પ્રભુની શોધ કરી રહ્યા હતા, કૃષ્ણની શોધ કરી રહ્યા હતા અને ફાઇનલી તમે મળ્યા. પણ મારો ક્વેશ્ચન હજી પણ એક બીજો છે કે જ્યારે તમે તમારા ક્રાફ્ટ પર પ્રિપેરેશન કરતા હોવ, જ્યારે તમે થિયેટર કરતા હોવ, ત્યારે તમે ઘરમાં તો પ્રેક્ટિસ કરતા જ હશો, બરાબર? તો ક્યારે મિરર સામે તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હતા, કેટલી વાર પકડાયા છો? તમને તમારી મમ્મીએ પૂછ્યું છે કે યાર શું કરે છે ભાઈ, આ એક્ટિંગમાં શું મળવાનું છે, કશું કંઈ દાડા નથી વળવાના? હા, ના, એ બાબતે હું બહુ લકી હતો કે મારા પેરેન્ટ્સને, એટલે પપ્પાએ મને એવું કીધેલું કે તારે જે કરવું હોય તું કર, પણ સાથે સાથે ભણવાનું કે કમાવાની જે પ્રોસેસ છે એ તો તમારે કરવી જ પડશે એમ. ગ્રેજ્યુએશન મારે જોઈએ, તું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે એટલું તું કર. એટલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, એટલે એ લોકોની મિરર સામે હું પકડાયો, એટલે એ લોકોએ જોયો હશે મને પકડાયો કરતા, બટ એ લોકોને એનો વાંધો નહોતો. એ લોકો બહુ કમ્ફર્ટેબલ હતા કે હા વાંધો નહીં, તું કર, તને ગમે છે, તને જે ગમે એ તું કર. પણ પછી એક ટાઈમ એવું હોય ને, એઝ એન એક્ટર તમારે, હું ઘરનો મોટો દીકરો, એટલે થોડી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીઝ પણ આવવાની, કેમ કે તમારા પેરેન્ટ્સ તો લાંબુ વિચારતા હોય ને, એ વિચારે કે અત્યારે નહીં તો આજથી લઈને 5 વર્ષે તો તારે સંભાળવું પડશે, તારે કમાવવું પડશે, તો એ ટેન્શન એમને હતું. બટ ક્યારે એમણે પ્રેશર નથી આપ્યું એ વસ્તુને લઈને, અને સારું થયું કે જ્યારે એ ફેઝ આવ્યો કે હવે કમાવું જ પડશે, ત્યારે મને કામ મળવાનું શરૂ થઈ ગયેલું. તો એવી સ્ટ્રગલ નહોતી એમ. અને પેરેન્ટ્સ બહુ કન્વિન્સ હતા. કહેવાય ને કે એવા લોકો બહુ બ્લેસ હોય કે જેમને એમના પેરેન્ટ્સનો સપોર્ટ મળતો હોય. ટ્રુ. અને પેરેન્ટ્સની સાથે મારી વાઈફ છે પ્રણતિ, પ્રણતિએ પણ મને પૂરો સપોર્ટ કર્યો છે, ફૂલ સપોર્ટ. અને એ સપોર્ટ વગર અત્યારે હાલ તો મારા બાળકો પણ છે, 6 વર્ષના ટ્વિન્સ બાળકો છે, તો એનો સપોર્ટ છે એટલા માટે હું શૂટ્સ પર ને એમ જઈ શકું છું, કેમ કે રિસ્પોન્સિબિલિટી તો મારી પણ છે ઘરની. બિલકુલ. સો હા, હું બહુ બ્લેસ્ડ છું કે એ લોકો છે તો હું કામ કરી શકું છું. તમે જ્યારે કીધું ને કે તમારા વાઈફે તમને સપોર્ટ કર્યો છે, પ્રણતિ મેમે તમને સપોર્ટ કર્યો છે,
તમારે એમને અત્યારે કંઈક કહેવું હોય કે ગ્રેટિટ્યૂડ શો કરવો હોય, તમે શું કહેશો? કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? નાઉ ઇમેજિન કે તમારે એમને કહી રહ્યા છો, તમે શું કહેશો? એટલે હું છે ને શબ્દોનો નહીં પણ સાયલેન્સનો માણસ છું, એમ ફિલિંગ્સનો. તો હું કહીશ કે થેન્ક યુ સો મચ પ્રણતિ, થેન્ક યુ સો મચ. તું છે, તારો સપોર્ટ છે તો હું બહાર જઈને શૂટ કરી શકું છું અને રિલેક્સ થઈને શૂટ કરી શકું છું, કે એ છે તો ઘર સંભાળી લેશે, એમ કોઈ ચિંતા છે નહીં. એટલું કહી શકું છું. કેટલું ફારો ને સર, તો કે કોઈકને થેન્ક યુ કહેવા માટે કેટલું બધું વિચારવું પડે નહીં? હા યાર, એટલે મારું કેવું છે કે મેં ના કીધું કે હું ઇમોશનનો માણસ છું. શબ્દો કદાચ એટલા હું નહીં શોધી શકું, પેલું કવિ જેવું નહીં કે આમ ફોર્મ કરીને સેન્ટેન્સ કહી દીધું, એવું નહીં થાય. એના માટે મારે સ્ક્રિપ્ટ જોઈએ. બટ એક્શન તમે મે બી જેસ્ચર્સ કરતા હા, જેસ્ચર્સ કે ફિલિંગ્સથી હું એક્સપ્લેન કરી શકું. ઓકે. તો જ્યારે કીધું કે તમને આ બધો સપોર્ટ મળ્યો છે, તમને સૌથી પહેલું હીરો વાળું ફીલ ક્યારે આવ્યું કે બસ હવે હું હીરો થઈ ગયો છું, હવે હું એક્ટિંગ આવી ગયો છું? આ વસ્તુ ક્યારે થઈ? હજી સુધી આમ એવું, એટલે પહેલાં છે ને હું જે રીતે ટ્રેન થયો ને, તો અમને લોકોને એવું બહુ સરસ મગજમાં એવું બેસાડી દીધું હતું કે તમે એક્ટર છો, તમે હીરો નથી. કેમ કે એક્ટરનું કામ છે કેરેક્ટરને પ્લે કરવું. જ્યારે તમે હીરો બની જશો તો તમે કેરેક્ટર પર કામ નહીં કરો. જેમ હું ઋષિ, દરેક ફિલ્મમાં તમને ઋષિ જ દેખાય, દેન ઓડિયન્સને આમ કન્વિન્સિંગ ના લાગે. એ વાર્તામાં એમ થાય કે યાર હા, તમે ડિરેક્ટલી ફિટ થઈ જતા હો, દેટ ઇઝ ઓકે, કે ઋષિ જેવું જ કેરેક્ટર છે અને મારે ઋષિ જ પ્લે કરવાનું છે, દેટ ઇઝ ઓકે. પણ મારે કોઈ કેરેક્ટર બનીને કામ કરવાનું છે, તો એના માટે તમારે એક્ટર હોવું જરૂરી છે. જે સુપરસ્ટારનો એક જમાનો હતો, જે હવે ધીમે ધીમે જઈ રહ્યો છે, કે ભાઈ ખાલી સ્ટારડમના બેઝ પર કે સ્ટાઇલાઇઝેશન કે તમારો ગ્રેસ, એના બેઝ પર તમે કામ કરો. તો અત્યારે હાલ તો કેરેક્ટર્સ તમે જોજો, વિકી કૌશલ છે કે રાજકુમાર રાવ છે, એ લોકો જે પ્રમાણે કેરેક્ટરાઇઝેશન કરે છે, તો લોકોને તો પહેલેથી એવું પેલું એક્ટરવાળું કે ના યાર મારે તો સારા એક્ટર બનવું છે. બસ હું એવું ઈચ્છું કે લોકો મને સારો એક્ટર માને, સારા ક્રિએટિવ લોકો કે જે એકચ્યુઅલી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે આમાં દિગ્ગજ છે, કે જે લોકોને આની સમજ છે બહુ સારી, એ લોકો એમ કહે ને કે હા યાર ઋષિ તો બહુ સરસ એક્ટર એમ, તો બસ એનાથી મને આમ સુકૂન, શાંતિ મળી જાય કે હા આપણે કરેલું કામ ફળી ગયું. તેવું કહી શકાય કે કદાચ જો તમને કોઈ એવી રીતે વખાણે કે યાર આ બહુ સરસ એક્ટર છે, તો એક એક્ટર તરીકે તમારી જીત કહી શકાય? હા, 100%. 100%. એક્ટર તરીકેની સૌથી મોટી હાર કઈ રીતે? જો આ જીત છે, હા હું કહું, હાર શું? હા થયું છે મારી સાથે. એટલે યસ, એક્ટર તરીકેની સૌથી મોટી હાર એ હોઈ શકે કે તમને એક ફ્લોમાં અમુક વાર કામ મળે, પછી તમે કામ એટલું સારું ના આપો જેટલું તમારે આપવું જોઈએ, દેન પછી તમને ઘણા સમય સુધી કામ ના મળે. ઓકે. ક્રિએટિવ બ્લોક્સ? હા, ક્રિએટિવ બ્લોક્સ તમારો તો હોય, પણ એને થોડોક ડાઉનફોલ પણ કહી શકો કે યાર હમણાં સુધી કામ મળ્યું હતું, હવે નથી મળી રહ્યું. કાં તો એવું પણ બને, એક સમય હતો કે જ્યારે મને કામ મળતા હતા પણ હું એટલા લઈ પણ નહોતો શકતો, કેમ કે મારા બાળકો નાના હતા, ઘરની રિસ્પોન્સિબિલિટીઝ હતી, તો એ ટાઈમે તમે ના લઈ શકો. પણ મને હા, એ વખતે મને ખબર હતી કે અત્યારે હું પ્રિપેર્ડ થઈ જાઉં ફિઝિકલી, મેન્ટલી, તો હું આગળ જઈને આ વસ્તુ સરસ રીતે કરી શકું. હા, પણ એ તમને કામ ના મળે ને એક્ટરને, એ મને લાગે છે એના માટે સૌથી અઘરી વસ્તુ છે. ત્યાં સુધી એ ફેઝ કાઢો કે જેમાં તમને કામ નથી મળતું, બટ સ્ટીલ તમારું ફોકસ છે કે ના હું શું બેટર કરી શકું, હું મારી સ્કિલને કઈ રીતે શાર્પ કરી શકું. એવા ટાઈમે તમે પોતાની ઉપર કામ કરો, પોતાના ક્રાફ્ટ પર કામ કરો, થિયેટર કરો તો એ કરી શકો. મારે તો એવું થયેલું કે હું થિયેટર પણ નહોતો કરી શકતો, કેમ કે થિયેટરમાં પણ ટાઈમ ના આપી શકાય, કેમ કે મારે કમાવાનું છે, ક્લાયન્ટ્સ છે, આ કામ છે, પેલું કામ છે, મંથલી અમુક પૈસા તો તમારે જોડવાના જ છે. તો એ ટાઈમ એક્ટર માટે અઘરું છે કે જ્યારે તમે કરી લીધું છે કામ, એકવાર સ્વાદ ચાખી લીધો, પછી તમે નથી હવે જઈ શકતા કામ કરવા માટે, એ ડિફિકલ્ટ પાર્ટ છે. તો બેઝિકલી કહી શકાય કે હજી પણ સૌથી અઘરું શું? વેઇટિંગ, એક્ટિંગ કરવું કે રિજેક્શન ફેસ કરવું? સૌથી અઘરું શું? રિજેક્શન ફેસ કરવું. ઓકે. રિજેક્શન ફેસ કરતા વેઇટિંગ. કેમ કે એવું જ હોય છે ને, તમે ઓડિશન્સ મોકલો તો કદાચ 50 ઓડિશન મોકલતા હો તમે, 30-40 ઓડિશનમાંથી એકાદું ઓડિશન, મુંબઈની વાત કરું છું, યસ, ઘણા મેં તો કેટલા બધા ઓડિશન રેકોર્ડ કરીને મોકલ્યા છે.
પણ એવું નથી. અને મારા તો મોસ્ટલી કાસ્ટિંગ છે ને ડિરેક્ટલી થયા હોય ને રેફરન્સ થ્રુ, એવી રીતે જ મને હમણાં સુધી કામ મળ્યું છે કે લાઈક તમે ફિલ્મ બનાવતા હોય અને તમે કાસ્ટિંગ કરતા હોય તો કોઈ તમને કહે કે આ એક ઋષિ છે, આ કેરેક્ટરમાં કદાચ જાય, તમે જોઈ લો, સારું કરે છે. મને હમણાં સુધી કામ એવી રીતે જ મળ્યા છે. છેલ્લા જેટલા પણ કામ છે ઓન ધ બેઝિસ ઓફ રેફરન્સ. એ પછી મને કોસ્ચ્યુમ ડિઝાઇનરના રેફરન્સથી કામ મળ્યા છે, મને પ્રોડક્શન મેનેજરના રેફરન્સથી કામ મળ્યા છે, મને એક્ટર્સના રેફરન્સથી કામ મળે. એટલે એક્ટર્સ કહે કે યાર આ ઋષિ છે, ઋષિ સરસ કરી શકે આ કેરેક્ટર, તો તમે એને એકવાર વાત કરી જુઓ. સો એ પણ છે કે તમે સતત જ્યારે પ્રયત્ન કરતા રહો ને તો લોકો તો જોવે છે. યસ. તમારો ટાઈમ ક્યારે આવશે ખબર નથી, હા. બટ એ આવશે. તમે એ વસ્તુ એ ટ્રસ્ટ એ બિલ્ડ થયો હોય ને તો લોકો તમને તમારો રેફરન્સ આપે છે, તમને સજેસ્ટ કરે છે લોકો. જ્યારે તમે કીધું કે તમે વેઇટ કરતા હતા અને કહેવાય ને કે એક એવો ફેઝ હતો જ્યાં તમારે ટાઈમ પણ આપવાનો હતો, ઘરે ફિનાન્શિયલી પણ તમારી બધી સિચ્યુએશન જોવાની હતી, તો એ સમયે એઝ એન ફાધર હાઉ યુ હેવ ચેન્જડ એઝ એન એક્ટર? બહુ જ. કેમ કે છે ને બચ્ચાઓ છે ને બચ્ચાઓ, હા. એ લોકોના કોઈ ફિલ્ટર્સ ના હોય, એ લોકો બહુ પ્યોર હોય. તો એ લોકો છે ને સીધું કહી દે, જે કહેવાનું હોય ને એ બહુ સીધું કહે, કોઈ ફિલ્ટર જ નથી એમનામાં. તો એમની પાસેથી એવું શીખવા મળે કે એઝ અ હ્યુમન બિંગ તમારી થોડી ઇનોસન્સ અને થોડી ટ્રાન્સપરન્સી બી જરૂરી છે. એ ઇનોસન્સ તમારામાં ના હોય ને બાળક જેવી, તો મજા ના આવે. એમ જીવવાની પણ ના મજા આવે ને પરફોર્મ કરવાની પણ ના મજા આવે. બીજું એક 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 હવે આપણે તો જ્યાં સુધી ફાધર ના બનીએ ત્યાં સુધી આઈ થિંક બધા જ મેલ્સ, હા. એમનું કોઈ થોટ પ્રોસેસ નથી હોતી. મેં કોઈ દિવસ નહીં વિચાર્યું કે યાર હું ફાધર બનીશ તો હું શું કરીશ. તો એક નવું જ ચેપ્ટર તમારી લાઈફમાં અનફોલ્ડ. અનફોલ્ડ થાય છે, એક નવો જ રોલ તમે નિભાવો છો. તો એમાં ઘણું બધું શીખવાનું આવે છે. અને એઝ એન એક્ટર તમે ત્યારે જ ઇવોલ્વ થાઓ જ્યારે એઝ અ હ્યુમન બિંગ તમે એ બધી વસ્તુઓને એક્સપિરિયન્સ કરો, તમે ફીલ કરો. કેમ કે અલ્ટિમેટલી તો તમારે ફિલિંગ્સ જ ડિલિવર કરવાની છે, ડેફિનેટલી. ફિલિંગ્સ જ સમજવાની છે. હ્યુમન નેચર શું છે, બેઝિક હ્યુમન નેચર તમારી આજુબાજુના લોકોનો. તો એ બચ્ચાઓ જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે ઓ આવી રીતે આ લોકો મોટા થયા, હવે આ સમજે છે, હવે આવું બોલે છે, આવી રીતે કરે છે. બચ્ચાઓ અત્યારે શું કરે છે? અને તમે જ્યારે ઘરે જાઓ છો કામ પરથી, યા તો આટલા દિવસનો કદાચ બ્રેક હોય, હાઉ ધે ટ્રીટ યુ? એ લોકોનું જે એક્સાઇટમેન્ટ હોય ને, તો તમે જે કીધું ને હીરોવાળી ફીલ ક્યારે આવે છે, એ મને ઘરે જ આવે છે. હીરોવાળી ફીલ ખાલી ઘરે જ આવે છે. કેમ કે એ લોકો બીજું કોઈ કદાચ તમારું એટલું ફેન ના હોય જેટલો એ લોકો હોય. એ લોકોને મારું બધું જ કામ જોવું હોય. યુટ્યુબ પર મારી એડ્સ રિપીટેટિવલી એ લોકો જોવે, મારા કરેલા કામ, મારા સોંગ્સ એ લોકો જોવે. અને જ્યારે તમે ઘરે જાઓ ને ત્યારે એ લોકોનું જે એક્સાઇટમેન્ટ હોય ને, આમ બૂમ પાડીને આવીને દોડીને તમને જે ફોર્સમાં હક કરે, તો ઘણીવાર તો મારી પાસે લગેજ હોય તો હું આખો આમ પાછળ થઈ જાઉં, એમ પડી જવા જેવું થઈ જાય. તો એ આખી એ જે જ્યારે તમે શૂટ પરથી જ્યારે હું છે ને શૂટ પરથી એક બધા ફ્રેન્ડ્સ હોય, શૂટ પતે ને તો કે યાર ચલો ચા પીવા જઈએ, ચલો કોફી પીવા જઈએ, કે હેંગઆઉટ કરીએ, બેસીએ. હું જેવું પેકઅપ થાય, સામાન લીધો, ગાડીમાં નાખ્યો અને સીધો ઘરે જઉં. કેમ કે એ જે ઘરે જવાનું જે એક્સાઇટમેન્ટ આવે, યસ. ઘરે જવાનું જે આમ તમે રાહ જોતા હોય કે ક્યારે પેકઅપ થાય ને હું ઘરે જઉં, એનું મોટિવેશન હોય બાળકો, મારી વાઈફ, મારા પેરેન્ટ્સ, મારો ભાઈ. એટલે એ વસ્તુ છે. એટલે હીરોવાળી ફીલ ઘરે આવે. હીરોવાળી ફીલ ઘરે આવે. અને એ તમને બચ્ચાઓ આપે તમારી હીરોવાળી ફીલ, કે હા એમ લાગે કે હા અહીંયા હું સ્ટાર છું એમ. અને કહેવાય ને કે બહુ મોટી વસ્તુ છે કે એ લોકો તમને આવી રીતે વેલકમ કરે છે. એની સાથે મને એવું લાગે છે કે કદાચ ક્યાંક ને ક્યાંક તમે એમની સાથે જ વિધાઉટ ફિલ્ટર રહી શકતા હોવ. બહુ જ, હા બિલકુલ. એમની સાથે વિધાઉટ ફિલ્ટર રહી શકાય. પછી એમની છે ને એમની સાથે તમે થોડું પોલિટિક્સ કરાવો ને અંદર, કેમ કે બે છે, સેમ એજના છે, તો તમને બેઝિક હ્યુમન નેચર બી ખબર પડે. યસ. તમને ખબર પડે કે ઓ આ તો બધા બેઝિક હ્યુમન નેચર છે. બચ્ચાઓમાં પણ છે, લાઈક જેલેસી. યસ. આપણે એમ ગણીએ કે યાર જેલેસી તો બહુ જ ખરાબ, પણ જેલેસી એમનામાં પણ છે કે આને આટલું આપ્યું તો મને કેમ નહીં, આનું વધારે છે મારું, ભલે બંનેમાં સેમ હોય. એ લોકોને જે આપ્યું ને કે ના આ નહીં, મને આ જ જોઈએ છે. કેમ લાગે પેલાનું વધારે હશે. તો એવું ઘણું બધું શીખવા મળે કે બેઝિક હ્યુમન નેચર આપણો કેવો છે. પછી અલગ વાત છે કે આપણે સમજીએ કે આવું કરવાનું હોય, આવું ના કરવાનું હોય, આવું થાય, આવું ના થાય, પણ ત્યાં સુધી શું એ આપણને એમની પાસે શીખવા મળે. તો ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ એની સાથે કે યાર ગુડ એક્ટર કરતાં ગુડ હ્યુમન બિંગ, ગુડ પર્સન હોવું બહુ સારું છે? બહુ જ જરૂરી છે.
અને ઇવન આ ફિલ્ડમાં પણ, કેમ કે આ ફિલ્ડમાં કેવું છે, તમારે ટીમ વર્ક કરવાનું છે. યસ. હવે ટીમ વર્કમાં એવું હોય કે તમારે પ્રાયોરિટી સેટ કરવાની હોય. એટલે હું કોઈ ફિલ્મ કરું છું તો પ્રાયોરિટી ફિલ્મની વાર્તા છે, બિલકુલ. વાર્તાને પ્રોપરલી ડિલિવર કરવી. યસ. હવે એમાં મારા ડાયલોગ્સ વધારે છે, મારો રોલ લાંબો છે, એ બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે તમને એમ થાય ને કે યાર આ વાર્તા કહેવાવી જોઈએ, રાઈટ. આ વાત બહાર આવવી જોઈએ, આ લોકો સુધી પહોંચવું જોઈએ, તો પછી તમારે એવું વિચારવાનું કે ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીને હું શું એફર્ટ આમાં આપી શકું મેક્સિમમ. તો એ ફિલિંગ સાથે ચાલો ને તો એ તમારા ઇન્ટેન્ટ બહુ ક્લિયર હોવા જોઈએ. અને ઇન્ટેન્ટ એ જ હોવો જોઈએ કે આ ફિલ્મ સારી બને. ફિલ્મ સારી બને રાધર દેન કે યાર મારો રોલ આટલો કટ થઈ ગયો હા. કે બીજા કોઈ Doesn't પોલિટિક્સમાં matter. પડ્યા અને કરતા. તમારા હાથમાં જે નથી એ તમારે વિચારવાનું જ ના. Be મારા blind. હાથમાં છે જઈને કામ કરવું, શૂટ કરવું, પછી ડિરેક્ટર શું વિચારે છે, એડિટર કઈ રીતે કટ કરે છે, એ મારું કામ નથી. એની સાથે કહીએ કે જો તમે આ બધામાં ના પડતા હો બરાબર કે યાર હું જઈને મારું કામ કરું છું, આઈ એમ ટ્રુ ટુ માય વર્ક એન્ડ ધેટ્સ ઇટ, તો ઋષિ જાનીને લોકો એક એક્ટર તરીકે તો ઓળખે છે, પણ એની પડદા પાછળનો જે એકચ્યુઅલમાં ઋષિ જાની છે એ શું છે, કેવો છે, લોકો તમે ફ્રી ટાઈમમાં શું કરો છો, કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરો છો, એ તમારી હોબી શું છે, અને એવું તો શું કરતા હોવ છે કે લોકોને ખબર કે યાર નહીં જો આ વસ્તુ આણે કરી હશે ને આ ઋષિ જ કરી હશે, આ એનું જ કંઈક હશે આગુ પાછું. એટલે તોફાની હું નાનપણથી હતો, પણ એક સર્ટેન એજ પર થોડો પછી કંટ્રોલમાં આવી જાવ ને તમે, કેમ થાય કે હવે હા સમજણાય કે બસ હવે થઈ ગયું. પછી એટલે નાની મોટી મસ્તીઓ હજી પણ હું કરતો જ હોઉં, ઘરે હોઉં કે સેટ પર પણ ઇવન, પણ એ દાયરામાં રહીને કે કામ નથી, તમે ફ્રી બેઠા છો ત્યારે. એઝ અ હ્યુમન બિંગ હું ફ્રી ટાઈમમાં મને ક્રિકેટ રમવાનું બહુ જ ગમે, ક્રિકેટ રમવા જવાનું બહુ ગમે, બાળકો સાથે વાઈફ સાથે ક્યાંય બહાર જવાનું હોય, ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય એ મને ગમે, એકદમ નવરા પડ્યું રહેવું મને ગમે, ઘરે બેસીને શાંતિથી કે કંઈ જ નથી કરવાનું. બાકી મને બુક્સ વાંચવી ગમે, હું બુક્સ વાંચું છું ઘણી બધી. અચ્છા. યસ. તમે જ્યારે કીધું ને કે નવરા બેસી રહેવું બહુ હા એ બહુ જરૂરી છે, એ નથી મળતું. હા, અને આ તો પેલો જેવું છે ને પેલો કંગના રનૌતનો ડાયલોગ નથી, વેલે બેઠે રહો કુછ ના કરો બસ. એની મજા જ અલગ છે, કેમ કે સતત છે ને આપણું માઇન્ડ છે ને ઓક્યુપાઈડ હોય છે કંઈક ને કંઈક, આ કરવાનું છે, પછી આ કરવાનું છે, પછી આ કરવાનું છે. તો ક્યારેક છે ને શૂટ્સ પૂરા થાય ને ફિલ્મના કે હાથે, પછી ઇવન મારું તો ડિઝાઇનિંગ પણ સાથે ચાલુ હોય, હું સેટ પર જઉં તો હું અત્યારે પણ મારી પાસે લેપટોપ બેગ છે જ, તો હું ક્યાંય પણ જઉં તો લેપટોપ બેગ સાથે લઈને કે કંઈક કરેક્શન આવ્યું ક્લાયન્ટને કરીને મોકલવાનું છે તો હું કરીને મોકલી દઉં. તો જ્યારે મને એમ ફ્રી ટાઈમ મળે ને તો મને એમ થાય કે હું હવે કંઈ જ ના કરું, શાંતિથી બેસું, એક થોડો સ્પેસ લઈને શાંતિથી બેસવું મને ગમે, એકલા રહેવું ગમે થોડોક ટાઈમ, પર્સનલ સ્પેસ કે મી ટાઈમ કે યાર હવે થોડુંક મી ટાઈમ જોઈએ છે, મને રહેવું છે મારામાં, હું જે કરીશ હું ફોન મચડીશ કે હું કાંઈ પણ હા કંઈ પણ કરું, પછી એમાં હું કંઈ પણ કરી શકું, એમાં કેવું છે કે તમને જે ઈચ્છા થાય કરો. યસ. તો આ બધામાં ઋષિ જાનીને સૌથી વધારે શું ગમે છે, ફ્રોમ થિયેટર કે પછી બિગ સ્ક્રીન, ટીવી, કમર્શિયલ્સ કે પછી વેબ સિરીઝ કે એડ ફિલ્મ્સ? હવે આમાં ડિપ્લોમેટિક બિલકુલ ના બની શકે, કોઈ સ્કોપ નથી કે જે મળે એ કામ કરો. હા એક્ઝેક્ટલી. ના ના બિલકુલ નહીં. સારું ઓકે, મને ફિલ્મ્સ કરવી ગમે, સિનેમા જેને આપણે કહી શકીએ, જેના માટે મેં શરૂઆત કરી ફિલ્મો, એટલે જેના માટે એઝ એન એક્ટર કામ શરૂ કર્યું, જ્યારે ટ્રેનિંગ લીધી ત્યારે એમ વિચાર્યું હતું કે યાર આવી ફિલ્મો કરીશું, આવા કેરેક્ટર્સ પ્લે કરીશું. હું બી એવું ઈચ્છું કે મારી દરેક ફિલ્મમાં હું થોડો અલગ દેખાતો હોઉં, એવું ના હોય કે દરેક ફિલ્મમાં ઋષિ જ કામ કરતો હોય. રાઈટ. એટલે એ વસ્તુ છે ને સિનેમામાં વધારે રેલેવન્ટ છે, સિનેમામાં તમે વધારે કરી શકો છો, યસ, કેમ કે એમાં ડેપ્થમાં કેરેક્ટર પર કામ થાય, ક્રાફ્ટ જેને કહેવાય. હા, તો એ સિનેમામાં પોસિબલ છે વધારે, એટલે સિનેમા વધારે ગમે. એટલે સિનેમા વધારે ગમે છે. તો જ્યારે તમે ક્રાફ્ટ પર કામ કરતા હોય ત્યારે કોઈ દિવસ એવો સેલ્ફ ડાઉટ આવ્યો છે કે યાર હું આ વસ્તુ કેમ નથી કરી શકતો, યા તો આટલું હજી વધારે સારું કેમ નથી થતું મારાથી? દર વખતે આવે, હર પળ આવે, દર વખતે. હું છે ને હું સતત છે ને જ્યારે પણ કામ કરતો હોઉં ને તો હું ડિરેક્ટરને પૂછતો રહું કે તમને મળ્યું ને, તમારે જે જોઈતું હતું એ મળ્યું ને. એટલા માટે કેમ કે એ વિઝન એમને ખબર છે કે એમને શું જોઈએ છે, વાર્તાની રિક્વાયરમેન્ટ શું છે,
એમનું વિઝન શું છે આ કેરેક્ટરને લઈને, તો હું સતત એમને પૂછતો રહેતો. અને સેલ્ફ ડાઉટ થાય ત્યારે જ તમે એવું કરો. યસ, તમને થાય કે યાર હું બરાબર કરું છું. પછી એકાદ બે જે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય ને જેમને તમે પર્સનલી ઓળખતા હો, એમને પણ હું કહી આવું કે જોજો કંઈ એવું હોય તો કહેજો મને કે બરાબર નથી થઈ રહ્યું આ તે. કેમ કે તમે કરતા હો ત્યારે ઘણીવાર તમે પોતાને જજ ના કરી શકો બિલકુલ કે બિલકુલ યાર આ સાચી વાત બરાબર છે કે નહીં. હું તો પ્લેબેક જોઉં જ્યારે શોર્ટ લેવાઈ જાય પછી મને એમ થાય કે યાર આ બરાબર છે કે નહીં ખબર નહીં. પણ હા, એ હું પછી ડિરેક્ટર પર છોડી દઉં કે ડિરેક્ટરને શું લાગે છે. એ કહે છે ઓકે તો ઓકે. ઘણીવાર એવું થાય કે ફ્લો સરસ હોય તો હું મોનિટર જોવા પણ ના જાઉં. એમ લાગે કે હા આ બરાબર ચાલે છે, ડિરેક્ટરનું મોઢું જોઈ લેવાનું એમને શું લાગ્યું, એમને મજા આવી શોર્ટ જોઈને. એ જ્યારે પ્લેબેક જોતા હોય ને ત્યારે સતત હું એમની સામે જોઈ રહ્યો કે એમના એક્સપ્રેશન ચેન્જ થાય છે કે હા નહીં? એ શું વિચારે, એમને એમ થાય કે હા તો મતલબ સમજો કે આપણે બરાબર કરી લીધું છે. સો એ સેલ્ફ ડાઉટ પણ સતત તમને રહ્યા કરે. એ સારી વસ્તુ છે. સેલ્ફ ડાઉટના લીધે તમે અવેર રહો કે મારાથી ભૂલો તો નથી થતી ને. કેમ કે ઘણા ફેઝિસ, કેમ કે ફિલ્મ્સમાં છે ને એવું હોય કે જ્યારે તમે કામ કરતા હો તો આખી પ્રોસેસ એવી છે ને કે ટુકડાઓમાં થતું હોય કે આજે તમે એક સીન કર્યો, કાલે સીન કર્યો, પછી હવે એ જ સીનના કનેક્શનનો કોઈ સીન છે સીધો તમે 30મા દિવસે કરતા હો. રાઈટ, કેમ કે જે પ્રમાણે લોકેશનની અવેલેબિલિટી છે, જે પ્રમાણે બીજા રિસોર્સિસ અવેલેબલ છે એ પ્રમાણે શૂટનું પ્લાનિંગ થાય. યસ, તો એ બધા જ સીનના ટુકડાઓમાં તમે એ ફ્લો મેન્ટેન કરી રાખો છો કે નહીં એ જાણવું બહુ જરૂરી છે. એના માટે સતત અવેર રહેવું બહુ જરૂરી છે. તો મારી અવેરનેસ એની પર વધારે હોય છે. એટલે સેલ્ફ ડાઉટ હેલ્પ કરે તમને. સેલ્ફ ડાઉટ એક એવી જગ્યા છે હા જ્યાં બિલકુલ, તમે improve કરી 100%. એકદમ રિલેક્સ થઈ જાઓ તમે કે આ કરી જ લઈએ છીએ ને આપણે, તો એ એમાં છે ને કામ નથી એટલું સારું નીકળતું એવું મારું માનવું છે, મને લઈને. હા, તો જ્યારે તમે વાત કરી કે તમે ડિરેક્ટરનું ફેસ જોવો છો, ચેક કરો છો, કોઈ દિવસ તમને એવું થયું છે કે યાર આમણે ભલે ઓકે નથી કીધું પણ એ ટેક તો ઓકે હતો યાર, કેમ આમ છે આ ડિરેક્ટરને? હશે, 100% હશે. એવું મને એવું થયું છે. પણ જેમની સાથે થયું છે ને એ ડિરેક્ટર્સ એટલા બધા એક્સપિરિયન્સ નહોતા કે એટલા ક્રિએટિવ નહોતા. ઓકે, ત્યારે મને એવું થાય કે એમની સાથે, એવા ડિરેક્ટર સાથે પણ મેં કામ કરેલું છે. ત્યારે તમને એમ થાય કે યાર આ બરાબર હતું, અહીંયા આવી રિક્વાયરમેન્ટ હતી. અને પછી પણ આપણું કામ છે કે એમની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવું. તો પછી તમારે આપવાનું છે. એ તમે જે અમુક પ્રિન્સિપલ્સ રાખો ને તો તમે બહુ બધા પ્રોબ્લેમ્સમાંથી બચી જાઓ. પ્રિન્સિપલ્સ કે જેમ કે મેં આ પ્રિન્સિપલ રાખ્યો છે કે ભાઈ ના, ડિરેક્ટર કે આવું કરવાનું છે, આવું કરવાનું છે. તમે કરી નાખ્યું, ઓકે, વાત પૂરી થઈ ગઈ. તો પછી તમે પેલા બધા જે કહેવાય ને ફડ્ડાઓમાં તમે પગ નાખો એમાંથી તમે બચી જાઓ કે એવું નથી, આ આવું છે, આ તેમ છે. એ બધું તમારું કામ છે જ નહીં. તમારું કામ છે શોટ આપવાનો, ડિરેક્ટરને ઓકે લાગ્યું, એને મજા પડી કે હા યાર સરસ છે, ઓકે, તમારું કામ થઈ ગયું પૂરું. તો પછી જ્યારે તમને ફેમ મળે છે, બરાબર, તમે એસ્ટાબ્લિશ થઈ ગયો છો, તમને ફેમ મળે છે, તો તમારો ફેમ મળ્યા પછી સૌથી વધારે કોણ બદલાયું છે? લોકો, રિલેશનશિપ, કે પછી તમારી લાઈફ? તમારી લાઈફમાં તમારા પર્સપેક્ટિવથી લોકો, રિલેશનશિપ્સ કે તમારી લાઈફ, શું બદલાયું? મારી લાઈફ જ વધારે બદલાઈ છે. લોકો તો મને એ જ લાગે છે કે જે પહેલા હતા કે જોવાના બંધ કરી દીધા છે. ના, એટલે છે ને, હા, લોકોમાં પણ ચેન્જીસ આવે. એટલે મેં છે ને જ્યારે એક્ટર પેપેસ જોઈન કર્યું ને ત્યારે બધાને નહોતું કીધેલું. કેમ કે થોડું એમ પણ હતું કે યાર આટલી ફીસ ભરવી, એ પણ એક્ટિંગ માટે. તો પેરેન્ટ્સે પણ એવું કીધેલું કે હમણાં કોઈને કહેતા નહીં. કેટલી ભરી હતી? કે તું કરે છે. એ વખતે 1 લાખ રૂપીસ ભરી હતી. ઓકે, હા, તો કે અત્યારે કોઈને કહેશો નહીં કે તું આ કરે છે. કેમ કે હા, થોડું એવું હતું કે કોઈ આર્ટ ફિલ્ડ સાથે કનેક્શન જ નહોતું મારી ફેમિલીમાંથી. હું પહેલો એવો છું કે જે આર્ટ ફિલ્ડમાં જવાનું જેણે વિચાર્યું અને જેણે કર્યું. તો સ્ટાર્ટિંગ ફીઝમાં એવું હતું. પણ પછી જ્યારે અત્યારે હાલ, જેમ કે એ જ લોકો કે જે એક ટાઈમે તમને ક્રિટિસાઇઝ કરતા હતા, એ લોકો મળે અને એમ તમને ઇન્ટ્રોડક્શન કરે કે આ જો આ અમારો એક્ટર છે, હા, અત્યારે ફિલ્મોમાં કામ કરે છે. સો હા, એવા ચેન્જીસ જોયા છે. બીજું એવા ચેન્જીસ જોયા છે કે લોકો તમારું કામ જોવે તો તમને ફોન કરે, મેસેજ કરે કે સરસ કર્યું તમે, વિડીયોઝ એના લઈને મોકલે થિયેટર્સમાંથી. તો એ સારું લાગે. બીજું મારી લાઈફમાં ચેન્જીસ એ આવ્યો કે લાઈફ બિઝી થઈ ગઈ હવે.
Absolutely, હા yes. કે બેક ટુ બેક તમારા પ્રોજેક્ટ્સ ચાલુ હોય, તમારું કામ ચાલુ હોય, એટલે તમે ક્યારેક આ સિટીમાં છો, પછી અહીંયા છો, પછી અહીંયા જઈ રહ્યા છો, તો એ થોડું તમે મેનેજ કરવાનું આવે તમારે કામની સાથે. હા, એ બે ચેન્જીસ લાગ્યા છે. એટલે થોડું પર્સનલ લાઈફ તમારી થોડોક તમે જે ઘરે ટાઈમ આપતા હતા એ ટાઈમ ઓછો ઓછો થઈ થઈ જાય. જાય. આટલા ચેન્જીસ મને હમણાં લાગ્યા છે. ઓકે, તો જ્યારે તમને સક્સેસ મળે છે, તમે એના કરતાં પણ જો કદાચ કોઈ વધારે ક્રેડિટ આપવા માંગતા હો તો કોને આપો છો? કે આ સક્સેસ મળ્યા પછી હજી પણ સક્સેસ કરતાં જો કંઈ બીજું વધારે ક્રેડિટ મારે કોઈને આપવું હોય ને તો હું આમને આપીશ. સક્સેસની ક્રેડિટ તો યાર બહુ જ વહેંચાયેલી છે, બહુ જ વહેંચાયેલી છે. આઈ એમ નોટ ગોના બાય ધીસ. હું પોતે પર્સનલી એવું માનું છું. એક તો પેરેન્ટ્સ કે જેમણે તમને મોટા કર્યા, આ લાયક બનાવ્યા કે તમે અહીંયા સુધી જઈ શકો, પરફોર્મ કરી શકો. પેરેન્ટ્સ, તમારા વાઈફ અને તમારા કિડ્સ, હા, પછી મારા મેન્ટર્સ, ઓકે, એક્ટર પ્રોફેશનના મારા મેન્ટર્સ કે જેમની પાસેથી હું શીખ્યો એક્ટિંગ, બરાબર છે. પછી મારા ઈચ એન્ડ એવરી નાટકના અને ફિલ્મના ડિરેક્ટર્સ, પછી એમની ટીમ, ઘણા બધા એક્ટર્સ જેમની પાસેથી, જેમ કે મેં આરજવની વાત કરી, યસ, ઘણા બધા એક્ટર્સ જેમની પાસેથી હું શીખ્યો છું, આ બધા જ એ ક્રેડિટના હકદાર છે. એ બધા જ કે જે મારા કનેક્શનમાં આવ્યા છે, કેમ કે હું એકલો એની ક્રેડિટ ના લઈ શકું. કેમ કે તમે શીખો ને, સતત ઇવોલ્વ તમે કેવી રીતે થાવ? તમે જોઈને શીખો, તમે કરતાં કરતાં શીખો, કોઈએ તમને ઇનપુટ્સ આપ્યા, કોઈએ તમને ગાઈડન્સ આપ્યું, યસ, બરાબર છે. જેમ કે મારી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ હતી તો મને એક બહુ જ સારા, અત્યારે હાલના બહુ નોન ડિરેક્ટર અભિષેક શાહ, યસ, શુભારંભના પ્રીમિયરમાં અમે લોકો હતા, મને હજી યાદ છે. અને મેં બહુ ખાસ કામ નહોતું કર્યું શુભારંભમાં, હતું એટલે બહુ જ નબળું કામ જેને કહી શકાય એવું કરેલું. અને હું પ્રીમિયરમાં મળ્યો, મેં કીધું સર કેવું લાગ્યું તમને? તો કે યાર હજી બહુ કામ કરવાની જરૂર છે, કીધું થિયેટર કર. એટલે આ બહુ જ ઓનેસ્ટ રિસ્પોન્સ. બાકી પ્રીમિયરમાં તો તમને ખબર છે ને કે યાર, એટલે એમણે બહુ જ સીધું કીધું, કેમ કે એ ઈચ્છતા હશે કે યાર તું હજી ગ્રો કર, યસ, બરાબર છે, કામ કર. સો ત્યાંથી મને એમ થયું કે યાર કામ કરવું પડશે અને સિરિયસલી કરવું પડશે. એ પછી મેં નબળા કામ નથી આપ્યા. પછી મને ખબર પડી કે યાર આને બહુ સિરિયસલી લેવું પડશે. પેલું થોડું રમતમાં જતું રહે, એ ફિલ્મમાં થોડું રમતમાં જતું રહ્યું હતું કે યાર ચલો ને ચલતા હે કરતે હે, તો એ બી જરૂરી હતું, એ ફેઝ પણ જરૂરી હતો. તો એમને પણ ક્રેડિટ જાય છે. એટલે આવા બહુ જ બધા લોકો છે કે જેમના થકી હું અહીંયા સુધી પહોંચ્યો છું, જેમના ઇનપુટ્સ, જેમનું ગાઈડન્સ, જેમના એફર્ટ્સ, જેમનું જેમ કે ફેમિલી અને મારી વાઈફ છે, બચ્ચાઓ છે, લોકો ઘર સંભાળી લે તો હું નિશ્ચિંત થઈને કામ કરી શકું, તો એની ક્રેડિટ હું ના લઈ શકું એ સક્સેસની. રાઈટ. તો જ્યારે તમે કીધું કે તમે અભિષેક સરને મળ્યા ને એમને તમને એકદમ ઓનેસ્ટ ફીડબેક આપ્યો, ડુ યુ બિલીવ કે તમારી લાઈફમાં આવા સાચા ક્રિટિક્સ હોવા જરૂરી છે? બહુ જ જરૂરી છે. એ પણ ઇન્ડસ્ટ્રીમાંથી બહુ જ જરૂરી છે. કેટલા છે તમારી લાઈફમાં? છે, મારા ફ્રેન્ડ્સ છે જે લોકો બહુ ઓનેસ્ટલી કહે મને. મારો ફ્રેન્ડ છે દક્ષ, કે જે અત્યારે ઘણી બધી ફિલ્મોનો VFX કરે છે. અમે બહુ બધી ફિલ્મો, બહુ બધી સાથે શોર્ટ ફિલ્મ્સ અમે લોકોએ બનાવેલી. અને મારો બહુ જ જૂનો ફ્રેન્ડ છે, જેને કહેવાય ને કે અમે શરૂઆત જેમ તમે સાથે ડ્રીમ્સ જોતા હો, 2014થી અમે લોકો કનેક્ટેડ, 2013થી અમે લોકો કનેક્ટેડ છીએ. અને એ કંઈ કામ જોઈએ ને તો એમ કે યાર આ થોડું આવું થઈ શકતું હતું, આમાં મજા આવી શકતી હતી, તારું થોડું ડાઉન થઈ રહ્યું છે, બીજા બધાનું જે પરફોર્મન્સનું લેવલ છે, એનર્જી લેવલ છે, અપ છે, તો તારે થોડું કરવાની જરૂર છે. સો એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકો કહી દે તમને, અને એ લોકોનું હોવું બહુ જરૂરી છે. બાકી હા, તમે પૂછો તો તમને કહે, પણ આ લોકો તો કેવું જોવે એટલે તરત એમનો મેસેજ કે કોલ આવી જ જાય કે આ થોડું આવું થઈ શકતું હતું અને આવું કરી શકાતું હતું એમ. તો મને એવું લાગે છે ને કે કદાચ એ ટાઈમ પર તમે બ્લેસ ફીલ કરો, કારણ કે તમને સાચું કહેવાવાળા બહુ ઓછા લોકો હોય. બહુ જ ઓછા છે ને. ઇવન હું પોતે જો કદાચ ચલો આપણે ક્યાં મળ્યા હોઈએ તો હું પૂછું તો ડિરેક્ટલી એવું જ કહેવાના કે ના ના સરસ છે, સરસ કામ. હા, એ કાં તો તમે ના કહો, કાં તો કહો તો સાચું કહો. કેમ કે પછી એ બી કેવું થયું કે તમે કોઈને ખાલી સારું લાગે એટલે તમે કહી દીધું કે યાર મજા આવી ગઈ. મારાથી તો નથી કહેવાતું એવું. એટલે હું છે ને ચૂપચાપ કાં તો કલ્ટી મારી લો. કેમ કે કેવું છે કે એ ટાઈમે જ તમે કોઈ માણસને આવું બી કહી દો ને તો ડિપેન્ડ કરે છે સામેનું માણસ કેવું છે, એનું મોરલ ડાઉન પણ થઈ જાય.
રાઈટ. એને એ જો એ વસ્તુને એવી રીતે ના લે, એવી રીતે રિસીવ ના કરે, તો એનું મોરલ ડાઉન થઈ જાય કે યાર આવું, કાં તો એને એમ થઈ જાય કે યાર બે આ શું વિચારે છે. ચલો એ શું વિચારે છે એ ડઝન્ટ મેટર, આપણા માટે મેટર નથી કરતું, પણ એનું મોરલ તો ડાઉન થઈ જાય. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે હા, કાં તો તમે પર્સનલી એને પછી હું કહી દઉં ફોન કે મેસેજ કરીને, પણ 4 જણાની વચ્ચે તમે એવું ના કહી શકો. જે ના કહી શકીએ. હા. જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ, આ ઇન્ડસ્ટ્રીમાં એવું એક કયું મિથ છે જે તમે બ્રેક કરવા માંગો છો, કે લોકો જેવું કહી રહ્યા છે ને, કારણ કે સૌથી પહેલાં શરૂઆતમાં જ તમે ગ્લેમરની વાત કરી કે યાર બધું બહુ સારું સારું જોઈને લોકો જાય, પણ પછી ખબર પડે કે યાર આ તો નથી તમે જેવું વિચારીને આવ્યા છો ને, કે દૂરથી જ ડુંગરા રળિયામણા છે, બાકી તમે જ્યારે ખરેખર આવશો ને ત્યારે તમને ખબર પડશે કે દરિયો છે આ, તો તમારે આવું આટલું બધું કામ કરવું પડે. તો ઇન્ડસ્ટ્રીમાં એવું એક કયું મિથ છે જે તમે તોડવા માંગો છો? એક મિથ એટલે આ જે ફ્રેશર્સ જે આવતા હોય ને આ ફિલ્ડ જોઈન કરવા માટે, એમના માટે એક બહુ મિથ છે કે ત્યાં બધા બહુ મજા કરતા હોય છે, ખાલી મજા કરતા હોય છે, પણ સખત મહેનત કરતા હોય છે. તમારો મેન્ટલ અને ફિઝિકલ સ્ટેમિના બહુ જ સારો જોઈએ જો તમારે આ ફિલ્ડમાં કામ કરવું હોય તો. કોઈ પણ એઝ અ ડિરેક્ટર ડિરેક્શન ટીમમાં કામ કરવું હોય, તમારે પ્રોડક્શનમાં કામ કરવું હોય, કે તમારે એઝ એન એક્ટર કામ કરવું હોય, તમારે બધા જ ડિસ્કમ્ફર્ટને હસતા હસતા એક્સેપ્ટ કરવા પડે. બરાબર છે. એટલે લોકો જો એમ વિચારતા ને કે યાર અહીંયા તો લોકો મળતા હશે ને પાર્ટીઝ કરતા હશે ને, કોઈ જ પાર્ટીઝ નથી કરતો. અમે લોકો બેઠા હોઈએ તો અમે ટપરી પર બેઠા હોઈએ કે કેફેમાં બેઠા હોઈએ, કે પણ બહુ જ મહેનત કરે છે લોકો, બહુ જ મહેનત કરે છે, સખત મહેનત કરે છે. 12 કલાકની શિફ્ટ હોય પણ એના કદાચ 13-14 કલાક થઈ જાય સતત કામ કરવું. એવું પણ બને કે ક્યારેક નાઇટ શિફ્ટ સતત તમારી ચાલી રહી છે 15 દિવસ સુધી. ઓ ગોડ. હા, તો લોકો બહુ જ મહેનત કરે છે. એટલે એ મિથ છે જે મારે બ્રેક કરવું છે, કે બહુ જ કામ કરવું પડે છે. એવું કંઈ નથી કે બધા મજા જ કરતા હોય છે. તો જ્યારે આ બધું જોઈને, એક્ટર્સની લાઈફ જોઈને, લોકોને સોશિયલ મીડિયા પર ઇઝી લાગે કે યાર પ્રેશર આવે ખરી કે ભાઈ આ લોકો તો આટલું બધું કરી રહ્યા છે, આપણે પણ વી હેવ ટુ પુલ અપ આર સોક્સ. એકચ્યુઅલી હું બહુ સોશિયલ મીડિયા જોતો જ નથી, એટલે હું ઓછું જોઉં છું સોશિયલ મીડિયા પર, એટલું એક્ટિવ નથી હું. પણ ના, એવું કંઈ પ્રેશર નથી આવતું. પણ હા, ક્યારેક એવું લાગે જ્યારે હું કામ નહોતો કરી શકતો એ ફેઝમાં મને એમ લાગતું હતું કે યાર, એટલે એવું તો થાય તમને કે બધા ફ્રેન્ડ્સ જે તમારી સાથે, તમે જેમણે સાથે શરૂઆત કરી છે, કે એ લોકો અમુક લેવલ અચીવ કરી લે, તો એ બેઝિક હ્યુમન નેચરના ભાગ પણ એમ થાય કે યાર હું હજી અટેમ્પ્ટ પણ નથી કરી શકતો, એમ એટલો બંધાયેલો છું. તો એવું તમને થાય. પણ છે ને, આના અલગ અલગ પર્સપેક્ટિવ છે. દૂરથી ડુંગર રણિયામણા, લાઈક જે હું વાત કરું છું કે બહુ સક્સેસફુલ એક્ટર્સ કે જે લોકો અત્યારે બહુ જ સારી ફિલ્મો કરી રહ્યા છે, એ લોકોનો પર્સપેક્ટિવ મને લઈને એવો કે તું જોરદાર સેટલ થઈ ગયો છે, એમ કે ઓહો, તું કામ બી કરે છે, એમ કે તું ડિઝાઇનિંગ બી કરે છે, તે લગ્ન બી કરી લીધા, તારા બાળકો બી આવી ગયા, અમે કે હજી વાંઢા છીએ, કાં તો અમારા હજી લગ્ન નથી થયા, તું બહુ સેટલ છે. એટલે આ બે પર્સપેક્ટિવ છે. હું એવી રીતે જોતો હોઉં કે યાર આ લોકો બહુ કામ કરે છે, એ લોકો એવી રીતે જોતા હોય કે તું આવી રીતે બહુ સેટલ છે. તો આવું સેમ ટાઈમ પર મેં ફીલ કરેલું છે કે મારો જેમને લઈને પર્સપેક્ટિવ છે એ લોકોનો મને લઈને આવો પર્સપેક્ટિવ છે. એટલે પેલું તો છે જ કે દૂરથી તમને એવું લાગતું હોય કે દરેકની લાઈફ ઇઝી છે, પણ દરેકની એક એક્સપેક્ટેશન્સ બધી વસ્તુઓને લઈને હોય. એક સ્ટોરી હોય ને દરેકની અલગ અલગ, કે હા, દરેકના ગોલ્સ અલગ હોય, દરેકની પ્રાયોરિટીઝ અલગ હોય. એટલે એ જર્ની પણ દરેકની અલગ જ છે ને. કોઈએ ક્યાંથી શરૂઆત કરી છે, કોઈ છે જે બિચારું કદાચ કોઈ ગામડામાં બેઠું હોય અત્યારે, અંતરિયાળ ગામડામાં, હવે એના માટે એક્ટિંગનો કોર્સ કરવો કે એના માટે સીધું થિયેટરમાં આવી જવું, ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. બહુ જ ડિફિકલ્ટ, કારણ કે આખું એક તો કલ્ચર શિફ્ટ થઈ જાય, પ્લસ બધું તમે જ. ફિટ ઇન કરવાનો ટ્રાય કરો. હું પોતે છે ને, હું સાણંદમાં મોટો થયેલો. હા, તો મને છે ને, હું છે નહોતો બોલતો કોઈ દિવસ, હું હે બોલતો. શું કરે, મારી લેંગ્વેજ જ એ હતી. યસ. તો એ મેં પણ ફેસ કરેલું છે કે અહીંયા આવું તો છે ને હંમેશા તમારો કોન્ફિડન્સ થોડો ડાઉન રહે. કેમ કે તમે જોજો તમારી આજુબાજુના બધા લોકો સોફિસ્ટિકેટેડ છે, વેલ સ્પોકન છે, મેનર્સમાં રહે છે, અને તમને હજી એ બધી ખબર નથી કેવી રીતે પ્રેઝન્ટ થવું. તો હું મારા કપડાં બીજું કોલેજમાં કદાચ 2-3 જોડમાં મારી ફ્રેન્ડ્સ મને કહેતી કે હવે તો કંઈક થોડું અલગ કપડાં પહેરીને આય, એમ કેટલા રિપીટ કરીશ એમ. યસ. સો એ વસ્તુ થાય, પણ તમારે એને પોઝિટિવલી રિસીવ કરવાનું એમ, રાઈટ. કે હા, તમે એ વસ્તુ ના જુઓ કે તમારી પાસે
શું છે, એ જુઓ કે હજુ શું કરી શકાય એમ છે, તો એવું નહીં લાગે એમ. એબ્સોલ્યુટલી. અને જો લાસ્ટ ક્વેશ્ચન આનાથી એન્ડિંગ કરીએ, હમ તમારે કયા ડિરેક્ટર સાથે અને કયા રોલ કરવા છે કેવી ફિલ્મોમાં? આ ડિરેક્ટર્સ તો બહુ બધા છે. ટોપ 2. SS રાજામૌલી ઓકે અને સંજય લીલા ભંસાલી. ઓકે. આ બે સાથે જો કામ કરવા મળી જાય પછી એ મને લાગે છે કે ભયો કોઈ પણ રોલ આપી દે. હું તો એટલો સંતોષી માણસ છું કે કોઈ પણ રોલ મળી જાય તો મજા આવે. હા, પણ એમાં તો મને છે ને માઇથોલોજીકલ કેરેક્ટર્સ પ્લે કરવા ગમે. એવું મારું એક ડ્રીમ છે કે માઇથોલોજીકલ કેરેક્ટર મળે તો મને બહુ મજા આવે. અને બીજું છે કે મને કોઈ બાયોપિક મળે ઓકે. તો મને બહુ મજા આવે, કેમ કે એ છે ને એ આખું કેરેક્ટર તમે એક લાઈફ પ્લે કરવા બરાબર છે. તો જો એ મળે ને તો મજા આવે, આવી મારી ઈચ્છા છે. કોની બાયોપિક સ્પેસિફિકલી? કોઈ મે બી પ્લેયર યા તો સ્પોર્ટ્સ પ્લેયર કે કોની? બાયોપિક પ્લે કરવા મળે આમ તો MS ધોની મારો ફેવરેટ છે, પણ વિરાટ કોહલી હવે તો એની પર હજી નથી બની. એની પર બાકી છે ને, એટલે હવે ચલો વિરાટ કોહલી. હા, વિરાટ કોહલીની બાયોપિક કરવા મળે તો મજા આવે, તો મજા કેમ કે એની લાઈફમાં પણ ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ છે. આખી સ્ટોરી બની શકે ને એક સરસ એવી. બહુ જ સારી સ્ટોરી બની છે. દરેકની લાઈફ એની પોતે લાઈફ એણે જે જીવી છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ લઈને જ્યારે બાયોપિક બને તો આખું જેમ લાઈક આપણે દરેકની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આપણને ખબર છે કે કેવા હોય, તો એ મજા આવે બાયોપિકમાં. ઓકે. મને એવું લાગે છે કે આ કહીને તમે વિરાટના બહુ બધા ફેન્સને ખુશ કરી દીધા છે. થઈ ગયા છે. આમાં કેવું છે, હમણાં તો વિરાટના ફેન્સ ને ધોનીના ફેન્સ થોડું પેલું એકદમ CSK cult ચાલે છે RCB. હું બી ઘણી રીલ્સ મારો ભાઈ જ છે, એ બહુ જ વિરાટનો ફેન છે અને હું અચ્છા. ધોનીનો ફેન છું. એટલે હું વિરાટનો પણ ફેન છું એવું નહીં, પણ એક આ કેવું છે, એક જનરેશનલ પેલું એ છે. લાઈક હું જે એજમાં છું તો મારા એજના મોટા ભાગના લોકો ધોનીના ફેન છે અને મારો ભાઈ મારા કરતાં 5 વર્ષ નાનો છે. તો એ જે જનરેશન છે જેન્ઝીઝ ને બધા, તો એ લોકોને આમ વિરાટ કોહલી એમનો ફેવરેટ એના ફેન છે. હા, એનો ફેવરેટ છે. ફાઇનલી ઇટ્સ કમ ટુ એન્ડ અને બહુ જ મજા આવી. આપણે બહુ જ બધી અનફિલ્ટર્ડ વાતો કરી Yes, જે બિલકુલ. તમે. થેન્ક યુ સો મચ. અને મને પણ બહુ મજા આવી કે આપણે અનફિલ્ટર્ડ વાતો કરી. એકદમ અનફિલ્ટર્ડ. હા, અમે કંઈ જ ડિસ્કશન નથી કર્યું કે શું ક્વેશ્ચન છે, શેના પર વાત કરવાના છીએ, મને બિલકુલ નથી ખબર. સો થેન્ક યુ સો મચ. તમને પણ બહુ જ થેન્ક યુ સો મચ, કારણ કે તમે પ્રીસિયસ ટાઈમ લઈને આવ્યા છો. ફરી મળીએ, જલ્દી મળીએ. થેન્ક યુ. દિલથી થેન્ક યુ આ એપિસોડ એન્ડ સુધી જોવા માટે. અને હવે તમારે મારા માટે દિલથી કંઈક કરવાનું છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ એપિસોડ તમારા કોઈ એક મિત્ર સાથે યા તો એક નજીકની વ્યક્તિ સાથે ચોક્કસથી શેર કરજો, કારણ કે જ્યારે વાતો દિલથી થાય છે ને એ લોકોના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવે છે. અને હા, ફરી મળીએ એક નવા એપિસોડમાં એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી કોઈ એક વ્યક્તિ સાથે દિલથી કનેક્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ દિલની વાતો છે.